આંકલાવમાં ધાર્મિક સંસ્થાને જમીન આપવા મુદ્દે વિપક્ષના નેતાનો વિરોધ. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ ઉઠાવ્યો સવાલ. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી સંસ્થાને 37 કરોડમાં 200 વીઘા જમીન ફાળવી 1 વીઘાનો બજાર ભાવ 1 કરોડ રૂપિયા હોવા છતાં મફતના ભાવે જમીન આપી સ્થાનિક લોકોના અભિપ્રાય લીધા વિના જમીન આપવા સામે વિરોધ કર્યો. ધાર્મિક સંસ્થાને શૈક્ષણિક હેતુ માટેની જમીન ફાળવણીનો ઓર્ડર રદ કરો જેવી માંગ કરતા વિપક્ષ નેતા અમિત ચાવડા. માટેનું જે બોર્ડ નિગમ છે એને જે 625 કરોડ ફળવાય છે એમાંથી ફક્ત 6% રકમ વણ વપરાયેલી, એટલે ફાળવવાના પણ ઓછા, વણ વપરાયેલા વધારે રહે. અહીંયા ફાળવવાના વધારે અને વણ વપરાયેલા ઓછા રહે. એ જ રીતે બીજા વર્ષે 2024ની વાત કરો તો 1 થી 9 બોર્ડ નિગમ ને 237 કરોડ રૂપિયા રકમ ફળવાય છે. બીજી 19 કરોડ રૂપિયા સહાય આપવામાં આવે છે અને એની સામે વણ વપરાયેલી રકમ જુઓ તો 111 કરોડ રૂપિયા થાય છે, એટલે કે 47% રકમ વણ વપરાયેલી રહે છે. ઓછા પૈસા ફાળવવાના અને વણ વપરાયેલી રકમનો ટકાવારી જુઓ તો ખૂબ ઊંચી, 50% જેટલી રકમ વણ વપરાયેલી. અને એની સામે બિન અનામત આયોગ છે, એને 2024માં 500 કરોડ રૂપિયા ફળવાય છે, 75 કરોડ રૂપિયાની સહાય અપાય છે. એટલે 575 કરોડ સામે વણ વપરાયેલી રકમ ફક્ત 19 કરોડ, એટલે 3% જેટલી જ રકમ વણ વપરાયેલી રહે છે. એટલે 10મા નિગમને વધારે સહાય ને લોન આપવાની અને વણ વપરાયેલી રકમ થોડી. આ જે ભેદભાવ છે, આપણે કોઈનો વિરોધ નથી. બિન અનામત આયોગને પણ હજુ આથી વધારે પૈસા આપે તો કોઈ વાંધો હોય જ ના શકે, પણ જે ગરીબ છે, આર્થિક સામાજિક રીતે પછાત છે, જે પછાત વિસ્તારોમાં વસવાટ કરે છે, એવા SC ST OBC માઇનોરિટીના બોર્ડ નિગમોને શું કામ દર વર્ષે અન્યાય થાય છે? શું કામ એની સાથે આટલો મોટો ભેદભાવ થાય છે? ઓછી રકમ ફળવાય અને વણ વપરાયેલી વધારે રહેવા પાછળના કારણો શું છે? રકમ ઓછી ફાળવવાની, સ્ટાફ નહીં મૂકવાનો, જાણી જોઈને મંજૂરીમાં વિલંબ કરીને જે વણ વપરાયેલી રાખવાનું આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. એટલે સબકા સાથ સબકા વિકાસની ખાલી વાતો છે. ગુજરાત સરકાર SC ST OBC માઇનોરિટી સમાજ સાથે સતત બજેટ ફાળવણીમાં અન્યાય કરી રહી છે, ભેદભાવ કરી રહી છે, પાછા રહે એવી રીતે શાસન કરી રહી છે. એમ કહે છે કે અમને GIDC બનાવવા માટે જમીન નથી મળતી, અને બીજી બાજુ એક તાલુકામાં 200 વીઘા જમીન એક સંસ્થાને પાણીના ભાવે આપી દે છે. એનો સ્પષ્ટ મતલબ છે મળતિયાઓ માલામાલ થાય અને બાકીના લોકો લૂંટાય, ઘરબાર વગરના થાય એવી નીતિ સરકારની છે. ગામ લોકો દ્વારા એનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. ગઈકાલે આખા ગામના બધા જ લોકોએ થઈને પંચાયતને તાળાબંધી કરી છે. આજે પણ આખા ગામના બધા જ લોકો રેલી સ્વરૂપે જઈને કલેક્ટરને વિરોધ કર્યો છે. મારી સરકારને પણ વિનંતી છે કે ગામમાં પ્રાઇમરીથી સ્કૂલથી લઈને કોલેજ સુધીના શિક્ષણ માટેની બધી જ સંસ્થાઓ હયાત છે. ગામના લોકોએ જમીનમાં GIDC બને એવું ઈચ્છે છે. અમારા બધાની માગણી છે કે GIDC એ ગામમાં બનવી જોઈએ અને આ શૈક્ષણિક સંસ્થાને ખોટી રીતે પાણીના ભાવે જમીન આપી છે એ હુકમ રદ કરવો જોઈએ એવી માગણી કરીએ છીએ અને વિધાનસભામાં પણ એની રજૂઆત કરીશું અને લોકોની સાથે રહીને રસ્તા પર ઉતરીને એના માટે આંદોલન પણ કરીશું.